વચનામૃત પત્રાંગ 84 વિક્રમ સંમત 1946। આ પત્રમાં પરમ કૃપાલ એમ લખ્યું કે ભાઈ આટલું તારે અવશ્ય કરવા જેવું છે, બીજું કરો કે ન કરો પણ હે ભાઈ આટલું તો તારે અવશ્ય કરવા જેવું છે। શું તો કે દેહમાં વિચાર કરનાર બેઠો છે તે દેહથી ભિન્ન છે। આ દેહમાં વિચાર કરનાર કોઈ શક્તિ જેને આપણે આત્મા જીવ કહીએ તે આ દેહથી જુદો છે। તે સુખી છે કે દુઃખી? તારો આત્મા સુખી છે કે દુઃખી એ સંભાળી લે, એનો વિચાર કર। તો કે છે તને દુઃખ લાગશે જ અને દુઃખના કારણો પણ તને દ્રષ્ટિગોચર થશે, તેમ છતાં કદાપી ન થાય તો મારા કોઈ ભાગને વાંચી જા એટલે સિદ્ધ થશે કે આ સંસાર દુઃખથી જ ભરેલો છે। એટલે તને પણ વિચાર કરી તો ખ્યાલ આવશે કે તને દુઃખ લાગશે જ। આ સંસારમાં મારો આત્મા દુઃખી છે એમ તને લાગશે અને દુઃખના કારણો પણ તને દ્રષ્ટિગોચર થશે, તેમ છતાં કદાપી ન થાય। અજ્ઞાનવશ મોહવશ તને કદાચ આ તારા દુઃખનો પણ તને ખ્યાલ ન આવે તો મારા કોઈ ભાગને વાંચી જા એટલે સિદ્ધ થશે કે ખરેખર હું દુઃખી છું। સંસારમાં સર્વ દુઃખી છે, કોઈ મનથી દુઃખી, કોઈ તનથી દુઃખી, કોઈ ઉપાધિથી આધિ વ્યાધિને ઉપાધિ ત્રિવિધ તાપના અગ્નિથી 14 રાજલોક પ્રજ્વલિત છે। 14 રાજલોક અર્થાત ઉપરના દેવો પણ દુઃખી, એમને ઘણું બધું છે ત્યાં છતાં ઈચ્છા નવી નવી યુગે કળ ન વળે છે। એક ઈચ્છા પૂરી થાય કે બીજી ઉઠે, બીજી પૂરી થાય કે ત્રીજી ઉઠે, દેવોની શાંતિ નથી। ત્યાં બાહ્ય કોઈ આપણી જેમ કોઈ કમાવાનું નથી કે બૈરાઓને કંઈ રસોઈ કરવાની નથી, છતાં પણ દુઃખી। ઈચ્છાથી માત્ર દુઃખી છે જીવ। અનેક ઈચ્છાઓ જેમ જેમ ભોગો મળે છે તેમ તેમ નવીન ભોગો પ્રાપ્ત કરવાની ઈચ્છા નવી નવી ઉગ્યા જ કરે છે, એનું કોઈ અંત જ નથી। આપણને બધાને અનુભવ છે, આપણે કોઈ પણ ઈચ્છા જેમ જેમ વસ્તુની પ્રાપ્તિ થતી જાય તેમ તેમ આગળની આગળ ઈચ્છાઓ વધતી જાય છે। સંતોષ આવો દુર્લભ થઈ પડ્યો છે। સંતોષી નર તો સદા સુખી, પણ સંતોષ આવે ત્યારે ને। તૃષ્ણાથી જીવ દુઃખી છે। માન મોટાઈની ઈચ્છા, કોઈ પણ પ્રકારની ઈચ્છા એ માત્રને દુઃખ જ આપે। પણ એમાં જ આ જીવે અજ્ઞાન સુખ માન્યું એટલે કે તને ભાન ના આવે તો મારા કોઈ ભાગને વાંચી જા તો તને ખબર પડશે કે આ સંસારમાં આ પ્રકારના દુઃખ છે। એટલે સિદ્ધ થશે તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાભ્યંતર રહિત થવું। ખરેખર સર્વકાલને માટે જન્મ જરા મૃત્યુ રોગ શોક ચિંતા આ બધા દુઃખોથી મુક્ત થવું હોય તો બાહ્ય અને અભ્યંતર પરિગ્રહથી રહિત થવું। બાહ્ય પરિગ્રહ ધન ધાન્ય કુટુંબમાં મમતા મૂર્છા એ મૂકી દેવી અને અંતરંગ પરિગ્રહ કસાય ભાવો કે 5 ઇન્દ્રિયના વિષયોની ઈચ્છા, વિષય કસાયની ઈચ્છા એને પણ ઘટાડવી। કેમ કે વિષય કસાય સંસાર છે। વિષય કસાય નથી ધર્યો દે વિષય વધારવા, નથી ધર્યો દે પરિગ્રહ ધારવા। કૃપાલ કે આના માટે આ તમને માનવદેહ નથી મળ્યો, આ તો અનંત વાર ભેગું કર્યું, બધું મૂકી મૂકીને આવ્યો અને 5 ઇન્દ્રિયના વિષયો પણ અનંત વાર દેવલોકના સુખ ભોગવ્યા, એની આગળ તો આ બધું તુચ્છ છે, છતાં પણ ક્યાં તૃપ્તિ થઈ? અર્થાત જીવ સદા અતૃપ્ત છે। એ ઈચ્છાઓને ઘટાડવાનો કે મટાડવાનો ઈચ્છા આ ઉપાય છે જ નહીં। આ તો વિપરીત ઉપાય છે કે જે ઈચ્છાઓ થાય એને મારો। તૃષ્ણારૂપી ખાડો ઉલટો છે। બીજા ખાડામાં તો જેમ નાખીએ તેમ પુરાય, આમાં તો કે જેમ અંદર હોય તે કાઢીને બહાર ફેંકો તો જ સંતોષ આવશે અને તો જ સુખી રહેવાશે। એટલે તે ટાળવા માટે જે ઉપાય છે તે એટલો જ કે તેથી બાહ્યાભ્યંતર રહિત થવું। બાહ્ય પરિગ્રહ અને અભ્યંતર પરિગ્રહથી રહિત થવું। બાહ્ય પરિગ્રહ તો આ બધા જુએ, ધન ધાન્ય કુટુંબ પરિવાર સગા સંબંધી પૈસા ટકા એ બધો નોકર ચાકર બધો બાહ્ય પરિગ્રહ છે।
અંતરંગ પરિગ્રહ છે તે વિષય કષાય, એટલે કષાયના 16 ભેદ, 9 કષાય, 16 ને 9, હાસ્ય, રતિ, અર્તિ, ભય, શોક, જુગુપ્સાય, શ્રીવેદ, પુરુષ, નપુંસક વેદ, આ 9 ને ક્રોધ, માન, માયા, લોભના 16 ભેદ, 4 અંતાનુબંધી, 4 અપ્રત્યાખ્યાની, 4 પ્રત્યાખ્યાની, 4 સંજ્વલ, 16 ને 9 25, આ ચારિત્ર મોહનના ભેદ અને દર્શન મોહની મિથ્યાત્વના 3 ભેદ, મિથ્યાત્વ મોહની, મિશ્ર મોહની, સમકિત મોહની, આ 28 પ્રકૃતિઓ મોહનીય કર્મનો પરિવાર છે. એટલે અંતરંગ આ પરિગ્રહ તે મોહ છે. આપણો આત્મા મોહને લઈને દુઃખી છે. દુઃખ તો જગતમાં સર્વને આવે, પણ જેમાં આ જીવને મોહ થયો હોય તે વસ્તુમાં આગા પાછી થાય કે એને આ દુઃખનો પાર રહેતો નથી. પણ મારું કંઈ છે જ નહીં એ ભાવ જો કેળવે તો કોઈ દુઃખ નથી. અને છે જેમ છે તેમ જ થવાનું છે. મારું માની મારું થવાનું નથી, અને મારું આ દુઃખ જતું રહો તોય જવાનું નથી. પણ જીવ વિપરીત માન્યતાઓ કરીને હંમેશા દુઃખી થાય. એટલે સર્વ દુઃખથી રહિત થવાનો ઉપાય બાહ્ય અભ્યંતર પરિગ્રહથી રહિત થવું. કૃપાલ કે રહિત થવાય છે. આ તો કે કેમ છૂટે? કંઈ મોહ બધો છૂટી જાય, બધો પરિગ્રહ છોડી દઈએ તો શું કરીએ, કેમ જીવાય? પણ રહિત થવાય છે. ઓર દશા અનુભવાય છે. એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. એટલે આ અંતરંગ પરિગ્રહ અને બાહ્ય પરિગ્રહથી, એટલે આ દેહથી પણ આત્મા જુદો છે, રહિત થઈ શકાય છે, એવી વિતરાગ દશા પામી શકાય છે. ઓર દશા અનુભવાય છે. ઓર દશા, આપણે બધા રાગી છીએ, રાગ દશાવાળો છીએ. એનાથી વિપરીત વિતરાગ દશાનો પણ અનુભવ કરી શકાય છે. ઓર દશા અનુભવાય છે. એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. કૃપાલદેવ પ્રતિજ્ઞાપૂર્વક કે છે, કેમ કે એમને વિતરાગતા પ્રાપ્ત છે. ઘરમાં રહેતા છતાં, દેહમાં રહેતા છતાં, કુટુંબ વચ્ચે રહેતા છતાં પણ એ અનાસક્ત છે. એટલે હું કે અનુભવીને કહું છું કે ઓર દશા અનુભવાય છે. એ પ્રતિજ્ઞાપૂર્વક કહું છું. અમે દેહધારી છીએ કે કેમ સંભાળી ત્યારે માંડ જાણીએ. એવી અંતરંગ આત્મદશા જેને થઈ છે માટે કહે છે. પણ આપણને એ દશા પ્રાપ્ત કરવી હોય તો શું કરવું? તે સાધન માટે સર્વસંગ પરિત્યાગી થવાની આવશ્યકતા. મૂળ માર્ગ તો આ છે, રાજમાર્ગ. બધું છોડી દેવું. તે ભગવાન તીર્થંકરો પ્રથમ ઉપદેશ આપે જ્યારે કેવળના થયા પછી, તે મુનિપણાનું જ આપે, દીક્ષા જ લેવાની વાત કરે કે આ સંસારને છોડો. એક ક્ષણ માત્ર અહીંયા સુખ નથી, અને પ્રતિ સમયે રાગ દ્વેષના ભાવો કરીને અનંત સંસાર ઊભો કરો છો, માટે એને ત્યાગો, શીઘ્ર ત્યાગો. કેમ કે સમયનો પણ ભરોસો નથી. પણ ઘણા જીવો જે યોગ્ય હોય, પૂર્ણ સંસ્કારી દીક્ષા લઈ લે, જેનામાં યોગ્યતા ન હોય ત્યારે પછી ભગવાન ગ્રસ્ત ધર્મનો ઉપદેશ આપે કે કંઈ નહીં, એક પત્ની વ્રતમાં સંતોષ ભાવ રાખી અને ઘરમાં રહીને પણ આત્મ સમાધિ કે આત્મભાવને ભૂલશો નહીં, એ પ્રકારનો બોધ આપે. બે પ્રકારે ધર્મ કયો, મુનિ ધર્મ, ગૃહસ્થ ધર્મ. એટલે રહિત થવાય છે, ઓર દશા અનુભવાય છે. પ્રતિજ્ઞાપૂર્વક કહું છું, પણ તે સાધન માટે સર્વસંગ પરિત્યાગી થવાની આવશ્યકતા છે. તો શીઘ્રપણે જીવ મુક્તિ મેળવી શકે. કેમ કે ચારિત્ર દશામાં એને કંઈ બીજું કોઈ કામ નથી. માત્ર આત્મધ્યાન, જ્ઞાન થયું હોય તો કાં સ્વાધ્યાય, ધ્યાન સ્વાધ્યાય, ધ્યાન સ્વાધ્યાય એ મુનિનો ધર્મ છે. એટલે પ્રતિ સમયે પુરુષાર્થ કરીને એ અનંતા કર્મોની નિર્જરા કરી શકે છે. ગ્રસ્ત ધર્મ એટલે અનુકૂળતા નથી. એટલે સર્વસંગ પરિત્યાગ એ રાજમાર્ગ છે. અને એ લેવી હોય સર્વસંગ પરિત્યાગ દીક્ષા તો નિર્ગ્રંથ સદગુરુના ચરણમાં જઈને પડવું યોગ્ય છે. નિર્ગ્રંથ, નિગ્રંથ, જેની મિથ્યાત્વની ગ્રંથિ છેદાઈ ગઈ એવા જ્ઞાની પુરુષના ચરણમાં જઈને પડવું, બીજે નહીં. નહીં તો ભવ ભ્રમણનો અંત ના આવે. નિર્ગ્રંથ સદગુરુના ચરણમાં જઈને પડવું યોગ્ય છે. અનુભવી ગુરુને સેવીએ બુદ્ધનનો નિર્ધાર. બુદ્ધ એટલે જ્ઞાનીજનોની આ નિર્ધાર છે કે નિર્ગ્રંથ પુરુષોની સેવા કરો. અનુભવી ગુરુને સેવીએ, જે આત્મા અનુભવી હોય
એવા ગુરુનું શરણ સ્વીકારો તો જ તમે મુક્ત થઈ શકશો જન્મથી. હવે કે છે કે સર્વસંગ પરિત્યાગ કરવો હોય તો જેવા ભાવથી પડા તેવા ભાવથી સર્વકાલ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે કે ભાઈ તારી યોગ્યતા જોજે કે ખરેખર મુનિપણાના આચાર પાળવાની તારી શક્તિ છે, નથી તો નહીં લેવું, લઈને દોષ ન લગાડવા. જેવા ભાવથી પડા એટલે જેવા ભાવે સંયમ અંગીકાર કરા તેવા ભાવથી સર્વકાલ રહેવા માટેની વિચારણા પ્રથમ કરી લે. મરણની છેલ્લી ઘડી સુધી એ સંયમનું પાલન કરી શકીશ તો લેજે, નહીં તો નહીં. જો તને પૂર્વકર્મ બળવાન લાગતા હોય કે મારાથી સંયમ પાડી ન શકાય, પૂર્વકર્મ બળવાન લાગતા હોય તો અત્યાગી દેશ ત્યાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં. ભલે તારાથી સર્વસંગ પરિત્યાગ ન થાય તો પછી અત્યાગી કંઈ પણ ત્યાગ્યા વિના ભલે શ્રદ્ધાના બળથી કંઈ વ્રત વિના નથી કરી શકતો, એટલી શક્તિ ન હોય તો પણ શ્રદ્ધાના બળે પણ એ આગળ વધી શકે. અત્યાગી દેશ ત્યાગી શ્રાવકના વ્રત લઈને પણ તે વસ્તુને વિસારીશ નહીં. આત્મપ્રાપ્તિની ભાવનાને ભૂલીશ નહીં, આત્મજ્ઞાન મેળવવાની ઈચ્છાને છોડીશ નહીં, આત્માને ઓળખવાનો ભાવ મૂકીશ નહીં. એટલે અત્યાગી દેશ ત્યાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં. આત્માને ભૂલીશમાં નહીં તો બધું ભોગ છે. આત્માર્થે જો ના આરાધ્યા તો વાંચન શ્રવણ નકામ. આત્માર્થે જો ના આરાધ્યા વાંચન શ્રવણ નકામું. આત્માર્થે જો નારાધ્યા વાંચન શ્રવણ નકામું. મદ કીર્તિ અર્થે સાધ્ય બંધન સામું. માત્ર કીર્તિ મોટાઈ મેળવવા કે લોકોને બતાવીને રાજી થવામાં એ શાસ્ત્રોનો ઉપયોગ કર્યો તો એ તને સામું બંધન છે. તને કર્મબંધન કરાવશે. માત્ર જન્મથી છોડાવવા માટે મહાપુરુષોએ આ શાસ્ત્રોની યોજના કરી છે, કંઈ બંધન માટે નહીં. પણ એ લક્ષ્ય તું ન રાખે તો તું બંધાય, તો તારા શાસ્ત્રો શસ્ત્રો બની જશે. ગુરુગમ વીણ સૌ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર ને દુઃખદાયી. ગુરુગમ વીણ સહુ શાસ્ત્રો શસ્ત્રો અપાત્ર ને દુઃખદાયી. સુપાત્રને આધાર પરમ છે ગુરુ વિરહે સુખદાયી. અહો હો પરમ શ્રુત ઉપકાર ભવીને શ્રુત પરમ આધાર. ગુરુગમ વગર તો શાસ્ત્રો શસ્ત્ર સમાન છે. અપાત્ર જીવને તે દુઃખ આપનારા માન મોટાઈમાં એનો ઉપયોગ કર્યો તો ઉડતો સંસાર વધારી દે. પણ ગુરુનો જ્યાં વિરહ છે ત્યાં એ પરમ સુખનું કારણ છે. શાસ્ત્ર એને મોક્ષ માર્ગ બતાવે, આત્મબળ ટકાવી રાખે અને ઠેઠ સુધી એને મદદરૂપ થાય એવા છે. પણ કોને? સુપાત્ર જીવને. તે પરમ આધાર છે. ગુરુ વિરહે સુખદાયી એ જ શાસ્ત્રો. એટલે પૂર્વકર્મ બળવાન લાગતા હોય તો અત્યાગી દેશ ત્યાગી રહીને પણ તે વસ્તુને વિસારીશ નહીં. પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જા. આ બધા વાક્યો કાલે આપણે વાંચ્યા છે, ફરીથી એના અનુસંધાન માટે જોઈ જઈએ છીએ કે પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણ. કે તારું જીવન શામાં વ્યતીત થઈ રહ્યું છે જાણવું. શા માટે? કે ભવિષ્ય સમાધિ થવા, કે તું ધર્મમય જીવન જીવે છે કે પાપમય. ભવિષ્યને ઉજ્જવળ કરવા માટે આરાધના કરે છે કે માઠી ગતિને પામવા માટે ખોટા કામ કરે છે. પ્રથમ તું તારું જીવન જાણ. જાણવું શા માટે? તો કે ભવિષ્ય સમાધિ થવા. ભવિષ્યમાં આપણા આત્મા આત્મ સમાધિને પામે, આત્મસ્થિરતાને પામે, સદગતિને પામે અને કાલાંતરે મોક્ષને પામે. એના માટે વર્તમાનમાં તું શું કરી રહ્યો છે જાણ. કેમ કે
વર્તમાન ઉપર ભવિષ્યનો આધાર છે. વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાહી. જે વર્તમાન સુધારે એનું ભવિષ્ય સુધરે. ભૂતકાળ તો વ્યતીત થઈ ગયો, હવે એના રોંદણા રડે શું વડે કે ભૂતકાળમાં આપણે કંઈ નહીં કરી શક્યા, એ તો વાત ગઈ. હવે શું કરવું છે? ભવિષ્ય સુધારવું તો વર્તમાન સુધાર. ભવિષ્ય ખબર નથી કેટલું છે, વર્તમાન તારા હાથમાં છે, એટલે વર્તમાનને સુધારે તો એનું ભવિષ્ય જરૂર સુધરે. એટલે વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાહી. આજનો દાડો આપણે કેવો વ્યતીત કરીએ છીએ, સવારથી સાંજ સુધી આત્માર્થે શું શું કર્યું? કંઈ ભક્તિ કરી, કંઈ સ્વાધ્યાય કર્યો, કંઈ આત્મ સ્મૃતિ દેહાધ્યાસ ઘટાડવા મંત્રનું સ્મરણ કર્યું, કે ખાલી વાતોમાં જ આખો દિવસ વહી ગયો? એમ એને સંભાળીને આજનો દિવસ જો સારી રીતે ઘડાય તો કાલના દિવસની જરૂર એને જાગૃતિ રહેશે. એટલે કૃપાલ કે પ્રથમ ગમે તેમ કરી તું તારું જીવન જાણું શા માટે? તો કે ભવિષ્ય સમાધિ થવા અને અત્યારે અપ્રમાદી થવું. હમણાં પ્રમાદી નહીં થવું, આળસુ નહીં થવું. કૃપાલ કે પ્રમત્ત ભાવે આ પ્રમાદે તો આ જીવનો ભૂંડો કર્યામાં કાંઈ મણા રાખી નથી. કાંઈ મણા એટલે કે માપ નથી રાખ્યું. એટલો બધો બગાડ આ આળસે પ્રમાદે જીવનો કર્યું છે. તથાપિ આ જીવને નિજીતનો ઉપયોગ નથી, પોતાનું કલ્યાણનો હજુ એને ભાન નથી. એ જ અતિશય ખેદકારક છે. આ અત્યંત ખેદની વાત છે કે અનંતકાળથી જીવ દુઃખી હોવા છતાં પણ હજુ એને ભાન આવતું નથી. હું દુઃખી છું એ જ ભાન નથી આવતું. હું તો સુખી છું, મારે શું દુઃખ છે? ખાવાનું પીવાનું સુવા બેસવા બધું જ મળે છે, મને કંઈ દુઃખ જ નથી. નાન્યું કે એ જ મોટું દુઃખ છે. તને તારા દુઃખનું પણ ભાન નથી તો તું સુખ સાચા માટે શાની શોધ કરે જ નહીં. દુઃખી હોય તો એને સૂજે કે સુખ શું છે, પણ એ તો માની બેઠો હું તો સુખી. આવા નજીવા ભૌતિક અનુકૂળતાઓ જીવ સુખ માની લીધું છે, પણ એ તો ક્ષણિક છે, અલ્પ સમય માટે છે, પછી જતું રહેશે અને પછી માત્ર દુઃખના દાડા આવશે. હવે આગળ કે છે તે આયુષ્યનો માનસિક આત્મ ઉપયોગ તો નિર્વેદમાં રાખ. જેટલું આયુષ્ય બાકી છે એટલું જીવવું તો પડશે જ. તો તારા આયુષ્યનો માનસિક આત્મ ઉપયોગ, માનસિક મનનો, મનથી આત્માનો ઉપયોગ તે તો નિર્વેદમાં રાખ, વૈરાગ્યમાં રાખ. એટલે કે જેટલું આયુષ્ય બાકી છે તેમાં આત્માનો ઉપયોગ સત્પુરુષની આજ્ઞામાં રાખ. જેટલું જીવવાનું છે હવે તો જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જીવવું. જ્ઞાની કહે તેમ કરું. એમ માનસિક આત્મનો ઉપયોગ તો નિર્વેદમાં રાખ. કારણ સત્પુરુષે કહ્યું છે કે આ સંસાર તો અસાર છે, અસરણ છે, અનિત્ય છે, માટે ક્યાંય મોહ કરવા જેવું નથી. ક્યાંય મોહ કરવા જેવું નથી, કેમ કે બધું નાશવંત છે. આપણે જેના પર મોહ કરીએ એ નાશ પામવાના. આપણી આ પર્યાય છે મનુષ્ય, એ નાશ પામવાની. જે કંઈ પણ પદાર્થ દેખાય બધા નાશ પામવાના. તો પછી હું સામો મોહ કરું? શાશ્વત તો અહીંયા કોઈ છે નહીં. બધું નાશવંત પણ હું શાશ્વત છું. બધી પર્યાય નાશ પામશે પણ હું દેહથી ભિન્ન આત્મા છું, અસંખ્યાત પ્રદેશી છું. મારો તો કોઈ કાળે નાશ નથી. અજર, અમર અને અવિનાશી દેહાતીત સ્વરૂપ છું. અજર, અમર, અવિનાશી ને દેહાતીત સ્વરૂપ, એવું મારા આત્માનું સ્વરૂપ છે. એટલે હું શાશ્વત પદાર્થ છું, કોઈ કાળે મારો નાશ નથી. પ્રથમ પદ આત્મા છે પણ બીજું પદ આત્મા નિત્ય છે, ત્રિકાળમાં નાશ નથી. જો આત્માનો નાશ થતો હોય તો આગલા ભમો મરી ગયો ત્યાં ક્યાંથી હોય? નાશ ન પામ્યો માટે અહીંયા આવ્યો. આગલા ભમો નહીં મૂવો માટે અહીં મરશે નહીં, જીવતો જ રહેશે. એટલે એનું નામ જ જીવ રાખ્યું કે જે સદા જીવ જ કરે, કદી મરે જ નહીં. જવાની નામ રાખ્યું કે જવાની, એ નહીં રહેવાની.
એટલે જવાની જવાની જવાની, કોઈ પણ કારણે નહીં રહેવાની. એટલે જ્ઞાનીઓ આપણને એમ કહ્યું કે તું શાશ્વત પદાર્થ છું, માટે બીજા તરફની આસક્તિને ઘટાડી સહજાત્મ સ્વરૂપના ધ્યાનમાં રહેવું અને મનને ક્યાંય તન્મય થવા ન દેવું. આપણને જ્ઞાનીઓને અંતર શું છે? જ્ઞાનીઓ ખાય પીએ બધું કરે, પણ એમને કોઈ પદાર્થમાં તન્મયતા નથી, એકમેક પણ નથી, આસક્તિ નથી, માટે છૂટે છે. દરેક ક્રિયા બહારથી આપણે સરખી દેખાય, પણ અંદરથી એમનામાં મારાપણું નથી, દેહમય અહમપણું નથી, પર પદાર્થમય મમત્વ ભાવ નથી, માટે પ્રતિ સમય છૂટે છે. કર્મજીવ દેહમાં આવે એ ખરી જાય, નવો બંધ એમને થતો નથી, આપણને થાય છે. કેમ કે આપણને હાડોહાડ મારાપણું પડ્યું છે. એટલે તે માનસિક, તે આયુષ્યનો માનસિક આત્મ ઉપયોગ તે તો નિર્વેદમાં રાખ. વૈરાગ્ય ભાવ કેમ જાગૃત રહે તેમ રાખ, ક્યાંય આસક્તિ કરમાં. અને હવે આગળ કૃપાલુ કહે કેમ કે જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે અને ત્યાગ થઈ શકે એમ નથી, તો નીચેની વાત પુનઃ પુનઃ લક્ષમાં રાખ. શું કહે કૃપાલે? આ જીવન આપણું બહુ ટૂંકું છે. આપણને તો આ 50-100 વર્ષે ઘણા લાગે, પણ ઋષભદેવ ભગવાનનું આયુષ્યની સાથે સરખાવીએ કે એથી પણ દેવોના કે નારકીઓના આયુષ્ય સાથે સરખાવીએ તો, તુલના કરીએ તો આપણું આયુષ્ય કાંઈ જ નથી, કાંઈ ગણતરીમાં જ નથી. નરકના તો બધા પલ્યોપમના આયુષ્ય ઓછામાં ઓછું 10,000 વર્ષ, બાકી તો પલ્યોપમ સાગરોપમના આયુષ્યો. એક પલ્યોપમ એટલે કેટલો મોટો થાય? તો કે 4 કોસ લાંબો, પહોળો, ઊંડો કૂવો. 4 કોસ એટલે 8 માઇલ થાય. 8 માઇલ એટલે 13 કિલોમીટર થાય. એટલે અહીંયાથી આણંદ સુધી લાંબો, આણંદ જેટલો પાછો ચોડો પહોળો, અને એટલો આણંદ જેટલો એટલો 13 કિલોમીટર ઊંડો. એટલો એક કૂવો આપણને સમજાવવા માટે આ માપ આ બતાવ્યું. એમાં કે છે આપણા વાળ નહીં, આપણા કરતાં પાતળા વાળ યુગલિયાના હોય, એ પાતળા વાળના એક કટકા કરવા, એટલા કટકા કરવા કે જેના 2 કટકા થઈ ન શકે એટલા નાના કરવા. પછી ખાડાનો પૂરે ભરવો, એવો ઠાંસી ઠાંસીને ભરવો કે ચક્રવર્તીની સેના કરોડોની હોય, એ એના ઉપરથી જાય તો એક વાળ નહીં નીકળે, એવો ઠાંસીને ભરવો. પછી 100 વર્ષે એક વાળનો ટુકડો બહાર કાઢવો. એ ખાડો ક્યારે પૂરો થાય? એ તો એક પલ્યોપમ, એવા 10 કોડા કોડી પલ્યોપમનો એક સાગરોપમ, એવા 10 કરોડ ઇન્ટુ 10 કરોડ ઇઝ ઇક્વલ ટુ એક સાગરોપમ. આવા 33 સાગરોપમ નું આયુષ્ય 7મી નરકનું છે, વધારે વધારે અનંત કાળ છે. એમ લાગે આપણને કંઈક આ કાળ છે, ક્યારે પાર આવ્યા? એવા દુઃખો આ જીવે ભોગવ્યા છે, અથવા એ આયુષ્ય આગળ આપણું કાંઈ નથી, એક ક્ષણ પણ નથી. અને મનુષ્ય લોકમાં પણ ઋષભદેવ ભગવાન હમણાં ઉતરતા આયુષ્ય, આ ઉતરતો કાળ છે, ત્યારે 1 કરોડ પૂર્વના આયુષ્ય હતા ઋષભદેવ ભગવાનના સમયમાં. ભગવાનનું આયુષ્ય વધારે વધારે 1 કરોડ પૂર્વ, પણ ઋષભદેવ ભગવાનનું 84 લાખ પૂર્વ હતું. 84 લાખ પૂર્વ એટલે કેટલું? તો કે 84 લાખ વર્ષને 84,000 લાખ વર્ષો સાથે ગુણાકાર કરો, તે કરતાં જે સંખ્યા આવે તે 1 પૂરવ. 84 લાખ ઇન્ટુ 84 લાખ ઇઝ ઇક્વલ ટુ 1 પૂરવ. એવા 84 લાખ વર્ષ આટલું ઋષભદેવ ભગવાનનું આયુષ્ય હતું. પછી ઉતરતા ઉતરતા હવે આ કાળમાં 100 વર્ષના આયુષ્ય રહ્યા છે, વધારે વધારે કે 100-125 એના હિસાબે આપણું કાંઈ નથી. તો મહાપુરુષો કૃપાલ કે જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે, દિવસે દિવસે ઉપાધિ વધે છે. આજથી 50-60 વર્ષ પહેલાં
તો જે ગામોમાં લોકો રહેતા ત્યાં 10-11 વાગે ધંધો કરે, 5-6 વાગે ઘરે આવી જાય, પછી સાંજે પોતપોતાની ધર્મની આરાધના કરે, સવારના પણ કરે અને શાંતિમય જીવન જીવતા હતા. હવે આ જમાનામાં તો એટલી બધી પદાર્થો, ભૌતિક વસ્તુઓ વધી છે કે દરેકને વસાવી છે. ફ્રીજ લાવું, ગાડી લાવું, રેડિયો લાવું, ટીવી લાવું, એટલે એને રાત દાડો ઉપાધિ, ઉપાધિને ઉપાધિ. અને આ તો થઈ બાહ્ય દોડાદોડ, કમાણી કરીને આ વસ્તુ મેળવી, બધી મોબાઈલ લાવું, ફલાણ લાવું, આવું જાત જાતનું નીકળ્યું. અને માણસને ઘડી પણ શાંતિ નહીં. ઘર છે તે શાંતિ માટેનું એક સાધન છે, પણ ઘરે જાય તો એ ત્યાંય આ ટીવીનો યુગ આવી ગયો, ત્યાંય શાંતિ નહીં. માનો પોતે ટીવીને લગાડે તો, એની સ્ત્રી લગાડે તો, દીકરા લગાડે તો શાંતિ નહીં. 24 કલાક માણસ અશાંત રહે એવી વસ્તુઓ આ જગતમાં થઈ છે, અને દુનિયા સુખ માને છે. એમ શાંતિથી ખાઈ પણ ન શકે એવી ફોન વગેરે આવીને એવા યુગમાં એને શાંતિ છે જ નહીં, ઉપાધિ ઘણી છે. સુખ તો શું ભોગવે, માત્ર ઉપાધિ જ ભોગવે છે. જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી. તો નીચેની વાત પુનઃ પુનઃ લક્ષમાં રાખ, ત્યાગ થઈ શકે એમ નથી. આના વિશે કૃપાલે 262 પાન ઉપર જણાવે છે, કૃપાલદેવ એમ કે છે પત્રાંગ 199 કે જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનો સફળપણું થવું ક્યારે સંભવે? માનો કે 100 વર્ષની આયુષ્ય ઉંમર હોય, 100 વર્ષ સુધી ધંધો જ કર્યા કરે, તો આત્માનું હિત, કલ્યાણ, ચિંતન, ભક્તિ, સ્વાધ્યાય, સ્વરૂપમાં રમણતા, વિષય કસાયનો અભાવ કરવાનો પ્રયત્ન ક્યારે કરે? જેટલો વખત આયુષ્યનો તેટલો જ વખત જીવ ઉપાધિનો રાખે તો મનુષ્યત્વનું સફળપણું થવું ક્યારે સંભવે? એટલે ભરત ચક્રવર્તી ઋષભદેવ ભગવાનના દીકરા, તે વખતે 4 આશ્રમો હતા. બ્રહ્મચર્યાશ્રમ, પછી ગ્રસ્તાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. હવે એવું કંઈ રહ્યું નથી. હવે જો એ આશ્રમ પ્રમાણે ભાગ પાડવા જાય તો 60-70 વર્ષની એવરેજ આવે છે ગવર્મેન્ટની, તો એને 35 વર્ષે તો વાનપ્રસ્થાશ્રમ લઈ લેવું જોઈએ. પણ કોણ લે? મરતા સુધી ઈચ્છાઓ જતી નથી, વાસનાઓ, એવા બધા નિમિત્તો છે. એટલે ક્યાંથી સંભવે મનુષ્યત્વનું સફળપણું થવું? મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે. મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે. આપણે મનુષ્ય ભાવ મળ્યો છે, બધી યોગવાઈ મળી છે. હવે આ આત્મકલ્યાણ આ ભાવમાં આપણે અવશ્ય કરવું જોઈએ, કેમ કે દેવ ભાવમાં થતું નથી. ત્યાં ભૌતિક સુખ સામગ્રી બહુ હોવાથી એમાં લુબ્ધ થઈ જાય છે. નરકમાં ઘણું દુઃખ છે, એટલે ત્યાં આવું સૂચતું પણ નથી. અને તિર્યંજ ઢોર યોનિમાં બુદ્ધિ નથી કે આ સુખ શું દુઃખ શું વિચારી શકે. એક મનુષ્ય ભાવ જ એવો છે કે જ્યાં દેવલોક જેવા સુખ નથી કે નરક જેવા દુઃખ નથી, બધું મધ્યસ્થ છે. અહીંયા ધારે તો એ આત્મકલ્યાણનું ચિંતન કરીને સ્વરૂપને ઓળખી રાગદ્વેષને ઘટાડી શકે. ન્યા ન કરે તો પછી 4 ગતિમાં ભટક્યા જ કરે. કેમ કે આ જગતમાં કોઈ પણ પદાર્થનો નાશ નથી. એટલે આપણો આત્મા જો આ ભાવના અંતમાં મરી જતો હોય તો કોઈ સમસ્યા જ નથી. જે ખાઓ પીઓ જે કરવું એ કરો, મરી ગયા, પતી ગયું. પણ આ તો ફરી જન્મવાનું છે. કોઈ વસ્તુનો નાશ નથી, આત્માનો જ નહીં. આ જે કંઈ પણ આપણને દેખાય છે એ બધા જળ પદાર્થ છે. એ જળ પદાર્થનો પણ નાશ નથી.
જેમાં માઇક છે કે આ પુસ્તક છે, કપડું છે, એ નાશ નહીં પામે. એ પૂતગલ પરમાણુનું બનેલું છે. પરમાણુનું રૂપાંતર છે, એ એની અવસ્થા છે, પરમાણુની પર્યાય છે. એ જ્યારે ફાટી જશે કે તૂટી જશે, જમીનમાં ભળી જશે, એ પૂતગલ પરમાણુ કાલે અનાજ રૂપે થઈ શકે, બીજા ધાતુ રૂપે થઈ શકે. એટલે કોઈ પણ પદાર્થનો આ જગતમાં નાશ છે જ નહીં. એના માટે કૃપાલ એ ગાથામાં કહ્યું, હોય તેહનો નાશ નહીં, નહીં તેહ નહીં હોય, એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોય. હોય તેનો નાશ નહીં. આ જગતમાં જે પદાર્થો આજે છે તે અનંતકાળ પહેલાં હતા, અનંતકાળ પછી પણ રહેશે. હોય તેનો નાશ નહીં. અને નહીં તે નહીં હોય. જે આજે જે વસ્તુ નથી તે કોઈ કાળે નહોતી અને કોઈ કાળે નવી થવાની જ નથી. 6 દ્રવ્યોથી વિશેષ કોઈ આવવાનું નથી. નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય. એક સમયમાં આજે 6 દ્રવ્યો કે એની પર્યાયો જે છે એ પર્યાયો બદલાય. એક સમય તે સૌ સમયે 6 દ્રવ્યો ભેદ અવસ્થા જો અવસ્થાંતર થાય, અવસ્થા બદલાય. જેમ આપણે બાળ હતા, યુવાન થયા, વૃદ્ધ થઈશું, એ અવસ્થાઓ બદલાય, પણ આત્મા તો તેનો તે છે. પર્યાયાંતર બધું થયા કરે છે, વસ્તુનો કદી નાશ નથી. એટલે આત્માનો નાશ નથી. તો એ ક્યાં જન્મ લેશે? તો કે જેવા કર્મ તેવા ફળ. શુભ કરે ફળ ભોગવે દેવાદિગતિમાં, અશુભ કરે નરકાદિ ફળ. કર્મરહિત ન ક્યાંય, કર્મરહિત ન ક્યાંય. કર્મરહિત થાય તો મોક્ષમાં ચાલ્યો જાય, પણ હજુ સુધી કર્મરહિત થયો નથી. એનું પ્રમાણ છે કે આજે આપણે અહીંયા બધા બેઠા છીએ. એમ હવે આ માનવ દેહ સફળ થાય. જન્મ જરા મરણના ભયંકર દુઃખ છે. વારંવાર જન્મવું, વારંવાર મરવું, એ નાશ પામે. એના માટેના ઉપાયો આ ભાવમાં જરૂર વિચારવા જોઈએ. એટલે કૃપાલ કે મનુષ્યત્વના સફળપણા માટે જીવવું એ જ કલ્યાણકારક છે, એવો નિશ્ચય કરવો જોઈએ. જીવવાનો નિશ્ચય કરવો જોઈએ, એટલે કે નક્કી કરવું જોઈએ કે મારે આ કાળમાં જન્મ મરણનો અંત લાવવો જ છે. એની શરૂઆત તો કરે તો 2-5 ભમય નિવડો આવે, પણ એને જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ છે એ એને સમજાતું જ નથી. વાત આપણને બેસતી નથી કે જન્મના ક્યાં દુઃખ છે. આ તો આપણે થઈ ગયો જન્મ, મૃત્યુ હજુ આવ્યું નથી, વૃદ્ધાવસ્થા આવી નથી, એનો ખ્યાલ આવતો નથી. ખરેખર એ દુઃખ છે, વિચાર કરે સમજાય એવું છે, પણ દુઃખ લાગતું જ નથી, માટે એના ઉપાય પણ શોધતો નથી. માટે એનો નિશ્ચય કરવો જોઈએ. અને સફળપણા માટે જે સાધનોની પ્રાપ્તિ કરવી યોગ્ય છે. મનુષ્યત્વના સફળપણા માટે શું પ્રાપ્તિ કરવી? તો કે સત્સંગ કરવો, સત્પુરના વચનો વિચારવા, અને વસ્તુ તત્વ સમજવું, ભક્તિ કરવી, સ્વાધ્યાય કરવો એ યોગ્ય છે. તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. હવે આ તત્વ વિચારવું હોય કે આ જગત શું છે, હું કોણ છું, તો એને નિવૃત્તિ લેવી જોઈએ. પણ નિવૃત્તિ તો મળતી જ નથી. પ્રવૃત્તિ પ્રવૃત્તિ ને પ્રવૃત્તિ, ઉઠે ત્યાંથી સૂવે ત્યાં સુધી પ્રવૃત્તિ. તે પ્રાપ્ત કરવા નિત્ય પ્રતિ નિવૃત્તિ મેળવવી જોઈએ. નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે, એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. નિવૃત્તિનો જીવ અભ્યાસ ન કરે, આખો દાડો પ્રવૃત્તિમાં પ્રવર્ત રહ્યો હોય, એને નિવૃત્તિ ન ગમે. અહીંયા આવે, અહીંયા શું છે, આ તો કોઈ હરવા ફરવા, કોઈ સિનેમા, હોટલ, દુકાન કાંઈ જ નથી. અહીંયા કરવું શું એમ, અને પેલી પ્રવૃત્તિની આદત બહુ પડી ગઈ, એટલે નિવૃત્તિ એને ન ગમે. પણ આ વસ્તુ વિચારે તો પછી એને ખ્યાલ આવે કે આવી નિવૃત્તિમાં હું કંઈ વાસ્તવિક તત્વ શું છે એ જાણવાનો પ્રયત્ન કરું. ત્યાં ધમાલિયા જીવનમાં કાંઈ વિચાર આવે નહીં, આખો દાડો કામ, કામ ને કામ. એમ નિવૃત્તિના અભ્યાસ વિના જીવની પ્રવૃત્તિ ન ટળે, એ પ્રત્યક્ષ સમજાય તેવી વાત છે. એટલે જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે, અને ત્યાગ થઈ શકે તેમ નથી. તો નીચેની વાત
પુનઃ પુનઃ લક્ષ્યમાં રાખ. 561 પાન ઉપર કૃપાલદેવે કહ્યું છે, પત્રાંગ 727માં, કે ઓમ સર્વજ્ઞાય નમઃ. સર્વજ્ઞ પુરુષો અરિહંત અને સિદ્ધ ભગવાન છે. નમો અરિહંતાણ, નમો સિદ્ધાણ. આ બે સર્વજ્ઞ છે. તે ઓમ સર્વજ્ઞાય નમઃ પછી લખે છે, આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, બળવીર્યની હીનતા, એવા કારણોથી રહિત કોઈક જ જીવ હશે. એવા કાળને વિશે પૂર્વે ક્યારે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો તથા નહીં સ્વભાવ સિદ્ધ થયેલો એવો માર્ગ પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી. કૃપાલદેવ કહે છે, એક તો આપણું આયુષ્ય અલ્પ, અનિયત પ્રવૃત્તિ, અનિશ્ચિત પ્રવૃત્તિ, કે ભાઈ આટલા વર્ષો પછી મારે આ ધંધો મૂકી દેવો અને સત્સંગ બધી સ્વાધ્યાય જ કરીશ, નહીં, એ પણ નક્કી નથી. અનિશ્ચિત પ્રવૃત્તિ. અસીમ બળવાન અસત્સંગ, જેની કોઈ સીમા નહીં, એવો બળવાન જગતમાં અસત્સંગ છે, ક્યાંય સત્સંગ મળતો નથી. પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું. આગલા ભાવોમાં મોટે ભાગે જેને આરાધના ન કરી હોય તે જ જીવો આ કળીકાળમાં જન્મે છે. આ ભયંકર કલિયુગ છે, ઊંડા અવસર્પિણી કાળ છે. એટલે કૃપાલ કે હીન પુણ્ય જીવો આ ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે. હીન પુણ્ય જીવો જેના પુણ્ય હણાઈ ગયેલા છે, પૂર્વનું આરાધકપણું નથી, એવા જીવો અહીંયા જન્મે છે. ઘણું કરીને, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, બળવીરીની હીનતા, મનોબળ કે શરીર બળની હીનતા છે. પહેલાંના પુરુષો બહુ બળવાન હતા. આજથી 100 વર્ષ પહેલાં પણ જે ક્ષત્રિયો હતા, આજે તો કૃપાલ કે ક્યાં રહ્યું બળ, ક્યાં ગયું? કે ઢાંકણીમાં પાણીમાં નાક બુડાડીને બળી પેલો મરી જાઓ તમે, કે ક્યાં ગયા એ પૃથ્વી પરના જે રઢિયાલા એવા રણધીર. એટલે એવી દિવસે દિવસે પતન થઈ રહ્યું છે સર્વ પ્રકારે. એટલે એવા બળવીર્યની પણ હિંમતા છે. એવા કારણોથી રહિત કોઈક જ જીવ હશે એવો આ કાળમાં. એવા કાળને વિશે એક તો એવો કાળ, આમાં વળી આ સત્સંગનો યોગ નહીં, અનારાધકપણું, અલ્પ જીવન, અત્યંત પ્રવૃત્તિ, બળવીર્યની હિંમતા, અને એમાં સત્સંગનો યોગ નહીં. એટલે પૂર્વે કોઈ દિવસે આત્માનું કલ્યાણ કરવું જોઈએ એવો ક્યારેય પણ નહીં જાણેલો વિતરાગ માર્ગ, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો તથા નહીં સ્વભાવ સિદ્ધ થયેલો, નહીં અનુભવેલો એવો માર્ગ, એવો રત્નત્રય પ્રાપ્તિનો માર્ગ પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં કંઈ આશ્ચર્ય નથી. તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ્ય રાખ્યો જ નથી, તે આ કાળને વિશે પણ અવશ્ય તે માર્ગને પામે છે. મારે તો આ કાળમાં ભલે ગમે તેવો કાળ હોય, મારે તો મારા આત્માનું કલ્યાણ કરવું જ છે, તો એને કોઈ નહીં રોકી શકે. નિશ્ચય જોઈએ. મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. છૂટવાના કામીને પરમાત્મા પણ બાંધી શકતા નથી, અને બંધાવાના કામીને પરમાત્મા પણ છોડાવી શકે નહીં. જેને છૂટવા સિવાય બીજો કોઈ લક્ષ્ય રાખ્યો જ નથી, તે આ કાળને વિશે પણ અવશ્ય તે માર્ગને પામે છે. લૌકિક કારણોમાં અધિક હર્ષ વિષાદ મુમુક્ષુ જીવ કરે નહીં. સંસારિક કારણોમાં મુમુક્ષુ હોય તે વધારે હર્ષ શોક કરે નહીં. એટલે જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે, ત્યાગ થઈ શકે એમ નથી. તો નીચેની વાત પુનઃ પુનઃ લક્ષ્યમાં રાખ. કૃપાલદેવે લખ્યું છે બીજા પત્રમાં કે જિંદગી ટૂંકી છે અને જંજાલ લાંબી છે. તો જિંદગી ટૂંકી કર કે જિંદગી સુખરૂપે લાંબી લાગશે. નહીં તો પ્રવૃત્તિમાં આખું જીવન એક ઝડપથી પૂર્ણ થતાં એને ખ્યાલ જ નહીં આવે. જિંદગી ટૂંકી છે, જંજાલ લાંબી છે, માટે જંજાલ ટૂંકી કર તો જિંદગી સુખરૂપે તને લાંબી લાગશે.
અને એનો સદુપયોગ કરી શકાશે. બાકી જિંદગી પરિગ્રહ ભેગો કરવામાં કે વ્યવહારિક કામોમાં જ જો પૂરું કરી દે તો કૃપાળ કે આત્માનું કલ્યાણ તમે ક્યારે કરશો? તમારો અમૂલ્ય માનવ દેહ તમને કોઈક જ વાર હાથમાં આવે એ બધું ભોગ ચાલી જશે. કંઈક વિચારો. એટલે આ બહુ પુણ્ય કેરા નામનું કાવ્ય લખ્યું, અમૂલ્ય તત્વ વિચાર. એનો એક ક્ષણ પણ તમે વિચાર કરો કે તમારો આંટો એક પણ નહીં ટળ્યો 84 લાખ દીવાનીનો, કે તમે રખડ રખડ કરો છો, આંટો નહીં એકે ટળ્યો. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. તોય અરે આશ્ચર્ય વિરામ, તોય અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે લક્ષે લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાય રાચી રહો. તમે કે સુખ પ્રાપ્ત કરવા રાત દાડો મથો છો, પણ તમારું સુખ દૂર જઈ રહ્યું છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશે લક્ષે. લેશ વાત તો આ વાતને લક્ષમાં લ્યો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ કરી રહ્યા છો, આત્માના ગુણોની હાનિ કરી રહ્યા છો. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. તમે એમાં કે શું રાચી રહ્યા છો? જ્ઞાનીઓ તો ઘણું બધું કહે છે, પણ એની વિચારણા આપણા પુણ્યોદય થાય અને આ વચનોની અસર આપણા આત્માને થાય તો જ કલ્યાણ થાય. તો એ જ્ઞાની શું કરી શકે? માત્ર એ તો બોધ આપે, સમજાવે. કંઈ મારી કૂટીને અંદર આવા ભાવો ઘાલી ન શકે. દરેક જીવ સ્વતંત્ર છે. એટલે કે છે વળી કૃપાલદેવે પત્રાંક 319 આ જ વાત કરી, એ જ વાત કરી છે. 313 પાન ઉપર 319મો પત્ર છે. એમાં જણાવે છે કે જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. મળતા સુધી કામ છૂટે નહીં, એને છોડવું પડે, નહીં તો કામો તો નવા નવા થયા જ કરવાના. જિંદગી અલ્પ છે અને જંજાળ અનંત છે. પ્રપંચ નૃપચંદ પ્રપંચ અનંત દહો. નૃપચંદ એટલે નૃપ એટલે રાજ, રાજચંદ્ર કૃપાલય કે છે આ પ્રપંચ છે જગતનો, એને અનંત છે, એનો કોઈ અંત નથી, એણ નથી. દહો એને બાળી નાખો, છોડી દો. નૃપ એટલે જંજાલ અનંત છે, સંખ્યાત ધન છે અને તૃષ્ણા અનંત છે. આખા વિશ્વનું ધન ભેગું કર્યું હોય તો એનું એ સંખ્યાત છે, એની અમુક કે ભાઈ એટલું ધન છે. પણ તૃષ્ણા અનંત છે, એક એક જીવની તૃષ્ણા અનંત. એટલે એક જીવને એટલું બધું મળી જાય ને આખા વિશ્વનું એક જ જણને, તો એ કે છે એની તૃષ્ણા નહીં સમય. તો પછી સંખ્યાત ધન છે, આટલા આ કરોડો જીવો છે, આમ બધા ગણો તો અનંત જીવો છે, એ બધાના ભાગે શું આવે? અર્થાત કોઈ દિવસ તૃપ્તિ ન થાય, કેમ કે તમને એકલાને બધું આપી દીધું હોય તોય સંતોષ નહીં થાય. એવી જીવની તૃષ્ણા છે, આકાશના જેવી અનંત છે. એટલે સંખ્યાત ધન છે અને તૃષ્ણા અનંત છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ સંભવે નહીં, ત્યાં આત્માની સ્મૃતિ સંભવે નહીં. તૃષ્ણા છે, મેળવવાની કામના છે, ત્યાં ક્યાં વિચારણા કરે? પણ જ્યાં જંજાલ અલ્પ છે, જંજાલ જેને ટૂંકાવી છે, અને જિંદગી અપ્રમત છે, પોતે જાગૃત છે, તેમજ તૃષ્ણા અલ્પ છે. તૃષ્ણાને પણ જેને ઘટાડી છે વિચારે કરીને, અથવા નથી તૃષ્ણા, અને સર્વસિદ્ધિ છે. સર્વસિદ્ધિ છે એટલે કલ્યાણને જોઈતી સર્વ સામગ્રી ઉપલબ્ધ છે. ત્યાં સ્વરૂપ સ્મૃતિ પૂર્ણ થવી સંભવે છે, ત્યાં આત્માની સ્મૃતિ જરૂર પૂર્ણ થવી સંભવે છે. પણ તૃષ્ણા જો ન ઘટાડે તો આત્મા કદી શાંતિ નહીં પામે. અને કૃપાલ કે જન્મ મરણ કોના છે? જે તૃષ્ણા રાખે છે તેના જન્મ મરણ. જેટલી તૃષ્ણા વધારે એટલા જન્મ મરણ વધારે. ગમે એટલી તૃષ્ણા રાખીને આપણે ભેગું કરીએ
એ પાછું આગલા બોમાં આપણે સાથે આવતો હોય તો સમજ્યા કે ભાઈ આ બધું સાથે લઈને જાય. એ તો કોઈને થતું નથી. તો પછી આ ફોગટની આ મહેનત કરી એ બધું અહીંયા જ મૂકી જવું, સમય બગાડો અને પોતે એનામાં મોહ રાગને કારણે અંતિમ સમય આર્ત ધ્યાન કરીને મરી જવું, દુર્ગતિમાં જવું, એ કેટલું મોટું અનર્થ છે. જીવન બહુ ટૂંકું છે, ઉપાધિ બહુ છે અને ત્યાગ થઈ શકે એમ નથી. તો નીચેની વાત પુનઃ લક્ષમાં રાખ કે નથી તારાથી ત્યાગ થઈ શકતો એમ હોય તો આ નીચે હું કહું છું એ વાતને યાદ રાખ. કૃપાલય જાણે છે કે કોઈ વિરલા જીવો જ આ બધું ત્યાગ કરી શકશે. ઘણો મોટો ભાગ તો ભાવ કરશે કે ભાઈ આ બધું મારે ક્યારે થશે. તો કે ભાઈ તું તો કે મારે શું કરીએ, અમારાથી કંઈ આ ત્યાગ નહીં થાય, અમે કંઈ બધું છોડી શકીએ નહીં. તો કે પછી આ નીચે કહું છું એ 9 કલમો છે એને તું સ્મૃતિમાં રાખ, તો પણ કોઈ દાડે તારું કલ્યાણ થશે. તેમાંની પહેલી કલમ. આ 8 કલમો તો તારે શું કરવું સામો મોક્ષ માર્ગ તે બતાવ્યો. હવે એ અંગીકાર ન કરી શકે તો શું કરવું તે કહે છે. પહેલી કલમ, જિજ્ઞાસા તે વસ્તુની રાખવી. માનો જ્ઞાનીઓએ જે મોક્ષનો માર્ગ બતાવ્યો સર્વ દુઃખ ક્ષયનો, એ સંપૂર્ણ આરાધી નહીં થઈ શકાય. તો જિજ્ઞાસા તો તે વસ્તુની રાખ. એટલે આત્મજ્ઞાન એ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય છે. માનો આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે ત્યાગ વૈરાગ્ય ઉપશમ ભક્તિ મારાથી કરી શકાય એમ નથી. તો આત્મજ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા તો રાખ, અથવા ઉપાધિના ત્યાગની ભાવના તો રાખ કે આ ત્રિવિધ તાપાગ્નિ જ મને દુઃખ આપે છે, એવી અંતરમાં ભાવના રાખ. અપૂર્વ અવસરમાં એવી આપણે ભાવના કરાવી છે. ભાવના પણ કેમ કરવી અંતરથી એ પણ એને ખબર નથી. એટલે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્ય અંતર નિર્ગ્રંથ જો. હું બાહ્યને અભ્યંતર અંતરથી નિર્ગ્રંથ ક્યારે બનીશ? ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ જો. સર્વ સંબંધનું બંધન તીક્ષણ છે દિને, વિચારશું કવ મહત પુરુષને પંથ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? હે ભગવાન, મારો અપૂર્વ પૂર્વે કદી નહીં આવ્યો, એવો અવસર ક્યારે આવશે? આ બધી જાળ પ્રપંચ મોહ છોડીને હું મારા સહજાત્મ સ્વરૂપમાં ક્યારે સ્થિતિ કરીશ? અને આ સર્વ સંબંધ બધા સગા વાલા ધન કુટુંબ આદિના મારાપણાના અહમ મમત્વ ભાવના એ બધા હું છોડીને ક્યારે સર્વકાળને માટે ચારિત્ર ધર્મ સ્વરૂપમાં રમણતા કરીશ? પછી એક પછી ઉત્કૃષ્ટ ભાવનાઓ જણાવે છે ઠેઠ મોક્ષ સુધીની, 14મા ગુણસ્થાન સુધીની. ગુણસ્થાન આરોહણ ક્રમ છે આમાં. એટલે પહેલી તો કૃપાલય કે જિજ્ઞાસા તે વસ્તુની રાખવી કે મારે જોઈએ તો જ્ઞાનીએ કહ્યું તે સત્ય છે, કરવું તો એ છે પણ મારી શક્તિ નથી, એવો ભાવ રાખજે. અર્થાત સત્યનો તો સ્વીકાર કરજે. આના માટે 609મા પત્રમાં કૃપાલદેવ કહે છે, 13મી કલમ, જીવે મુખ્યમાં મુખ્ય અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. વિચારણા તો કરી શકે, કંઈ આજનો આજ ત્યાગ થઈ ન શકે. એકવાર સાંભળેથી હજારો વાર આ પડપડ કરે આ વાતો ત્યારે કંઈ અસર થાય. ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે, તો એને ઉતરતું જ નથી. કેમ કે અનાદિકાલથી એને મોહ ભાવોને જ પોષપોષ કર્યા છે, અહમ ભાવ અને મમત્વ ભાવ જ કર્યા છે. અને હવે અહમ ભાવ મમત્વ ભાવ નિવૃત્ત કરવાને અર્થે જ્ઞાની પુરુષોએ આ 6 પદની દેશના પ્રકાશી છે. એટલે જીવે મુખ્યમાં મુખ્ય આ કરવું અને અવશ્યમાં અવશ્ય એવો નિશ્ચય રાખવો કે જે કંઈ મારે કરવું છે તે આત્માને કલ્યાણરૂપ થાય તે જ કરવું છે. અને તે જ અર્થે આત્માના કલ્યાણ અર્થે આ 3 યોગની ઉદય બળે પ્રવૃત્તિ થતી હોય તો થવા દેતા. એટલે મારા
સંસારમાં જે કર્મને લઈને સંસારની પ્રવૃત્તિનો જે ઉદય હોય તે થવા દેતા પણ છેવટે તે ત્રિયોગથી રહિત, મન વચન કાયના યોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે. મન વચન કાયના યોગથી રહિત કોણ છે? સિદ્ધ ભગવાન. અને સર્વજીવ છે સિદ્ધ સમ. આપણે બધા સિદ્ધ ભગવાન જેવા જ છીએ. એટલે છેવટે ત્રિયોગથી રહિત એવી સ્થિતિ કરવાને અર્થે તે પ્રવૃત્તિને સંકોચતા ક્ષય થાય એ જ ઉપાય કર્તવ્ય છે. પ્રવૃત્તિ ઘટાડતા સાવ ઘટાડીને બધી ચિંતા વિકલ્પ બધો મૂકી દઉં એ જ ઉપાય કર્તવ્ય છે. તે ઉપાય મિથ્યાગ્રહનો ત્યાગ. સૌથી પહેલાં તો ખોટા આગ્રહો મૂકી દેવા. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે, સદગુરુ લક્ષ સમકી તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. એટલે મિથ્યાગ્રહનો ત્યાગ કરવો, પછી સ્વચ્છંદપણાનો ત્યાગ કરવો. કેમ કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે, અવશ્ય મોક્ષ. પોતાનું ડાપણ મૂકી દઈ નાની કહે તેમ કરવું. સ્વચ્છંદપણાનો ત્યાગ, પછી પ્રમાદનો ત્યાગ, આળસ મૂકીને પુરુષાર્થશીલ બનવું. અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ, 5 ઇન્દ્રિયના વિષયોનો ત્યાગ. કેમ કે 5 ઇન્દ્રિયના ભોગોને લઈને જ કશાય ભાવો છે. ક્રોધ, માન, માયા, લોભાદી. એટલે એને લઈને આખો સંસાર છે. એના મૂળમાં 5 ઇન્દ્રિયના વિષયો છે. અને ઇન્દ્રિય વિષયનો ત્યાગ મુખ્ય છે તે સત્સંગના યોગમાં અવશ્ય આરાધન કર્યા જ રહેવા. અને સત્સંગના પરોક્ષપણામાં તો અવશ્ય આરાધન કર્યા જ કરવા. કેમ કે સત્સંગ પ્રસંગમાં તો જીવનું કંઈક ન્યૂનપણું હોય તો તે નિવારણ થવાનું સત્સંગ કારણ છે. પણ સત્સંગના પરોક્ષપણામાં તો એક પોતાનું આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્સંગથી પ્રાપ્ત થયેલા એવા બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં. કૃપાલદેવ શું કહે કે મુખ્ય સત્સંગ છે ત્યાં તો અવશ્ય આ લક્ષ્ય રાખવો, પુરુષાર્થનો, ઇન્દ્રિય વિશે ત્યાગનો, મિથ્યાગ્રહનો અને એની આજ્ઞામાં રહેવાનો. પણ જ્યાં સત્સંગનો યોગ જ નથી ત્યાં શું કરવું? તો કે ત્યાં પણ સત્સંગના પ્રસંગમાં તો જીવનું ન્યૂનપણું હોય તો નિવારવાનું સત્સંગ સાધન. પણ જ્યાં સત્સંગના પરોક્ષપણામાં આપણે બહાર હોઈએ ત્યાં બધું ઘર, દુકાન, એમાં આપણો ઉપયોગ હોય તો ત્યાં સત્સંગનો યોગ અતિ દુર્લભ છે. તો ત્યાં એક પોતાનું આત્મબળ જ સાધન છે. હવે એ આત્મબળ સત્સંગથી જે વાત સાંભળી હોય, જાણ્યું હોય, તેને એ બોધને અનુસરે નહીં, તેને આચરે નહીં, જ્ઞાનીઓ જેમ કહ્યું તેમ આચરવામાં થતા પ્રમાદને છોડે નહીં, તો કૃપાલ કે કોઈ દિવસે પણ જીવનું કલ્યાણ નહીં થાય. પુરુષાર્થ વગર કંઈ આપોઆપ કંઈ થતું નથી. એમ અહીંયા કહ્યું કે જિજ્ઞાસા તો તે વસ્તુની રાખવી, થાય એટલું કરવું. પણ કરવું તો મારે આ જ છે કે મને માનવદેહ મળ્યો, હવે હું જન્મમરણથી મુક્ત થવા માટે આ આરાધના નહીં કરું, સ્વરૂપ ચિંતન, મોહને ઘટાડવાનો પુરુષાર્થ નહીં કરું, તો મારી દુર્ગતિ જ થશે. એટલે જિજ્ઞાસા તે વસ્તુની રાખવી, શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા એ પણ અંશે કાર્યસિદ્ધિ કરે છે. એના માટે 164 પાન ઉપર કૃપાલદેવ જણાવે છે પત્રાંક 25માં કહ્યું, 5મી કલમ, શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એ જ આત્માની શ્રેષ્ઠતા છે. કદાપી તે જિજ્ઞાસા પાર ન પડી તો પણ જિજ્ઞાસા તે જ અંશવત છે. જિજ્ઞાસા તો ઉત્તમ વસ્તુની જ રાખવી, મોક્ષની જ રાખવી, માત્ર મોક્ષ અભિલાષ. કદાપી તે જિજ્ઞાસા આપણી ઈચ્છા પાર ન પડી તો પણ તે અંશવત છે. કેમ કે તે સંસ્કાર પૂર્વભાવમાં જીવની સાથે જાય છે. એટલે જિજ્ઞાસા તે વસ્તુની રાખવી, સંસારને બંધન માનવું. કૃપાલ કે આપણે સંસારમાં હોવા છતાં પણ આ સંસારને બંધનરૂપ માનવું.
હું જાણે જેલમાં પુરાયો હોઉં એમ સંસારને બંધનરૂપ માનું. 435માં પાન ઉપર આ વાતનો ખુલાસો લખે છે. પત્રાંક 537માં કહે છે, કૃષ્ણદાસે ચિત્તમાંથી વિક્ષેપની નિવૃત્તિ કરવા યોગી છે, કેમ કે મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. મોટા મોટો ભય મુમુક્ષુને કયો હોય? અજ્ઞાનનો, કે મને મારા સ્વરૂપનું પણ ભાન નથી અને હું શું કરી રહ્યો છું. અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચ્છા, તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં. અને પૂર્વ કર્મના બળે તેવો કોઈ ઉદય હોય તો પણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગ્રહ છે. વિચારવાનો એના ચિત્તમાં આ સંસાર કેવો લાગે? કારાગ્રહ, એટલે જેલ જેવું, કે હું જેલમાં પુરાયેલો છું. સમસ્ત લોક દુઃખે કરીને આર્ત છે, પીડિત છે બધા લોકો દુઃખથી. ભયાકુલ છે, મરણ ભય, વેદના ભય, અકસ્માત ભય, અરક્ષા ભય, અગુપ્તી ભય, એવા બધા આલોક ભય, પરલોક ભય, 8 પ્રકારના ભય છે. તેથી હું ગ્રસિત છું. રાગ દ્વેષના પ્રાપ્ત ફળથી બળતો છે. રાગ દ્વેષથી જ આપણે દુઃખી છીએ. કોઈ પ્રત્યે રાગ ને કોઈ પ્રત્યે દ્વેષ ભાવ હોવાથી જ આપણે દુઃખી છીએ. એવો વિચાર નિશ્ચયરૂપ વર્તે છે અને જ્ઞાન પ્રાપ્તિનો અંતરાય છે. માટે તે કારાગ્રહ રૂપ સંસાર મને ભયનો હેતુ છે. હું જાણે હેડમાં પુરાયો હું એવું છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી. એ જ એક ભય વિચારવાને ઘટે છે, કેમ કે સર્વસંગ મહાશ્રવરૂપ છે. આ જ્ઞાનીઓનું કહેવું છે કે સંસારને બંધન માનવું. આટલું તો કરી શકાય, ભલે સંસાર છોડી ન શકાય, પણ આ મને બંધનરૂપ છે, કેદખાના જેવો છે. એટલું પણ જેને હોય તે મોડે વહેલે બી એનો સંસાર છૂટે. બ્રહ્મચારીજીએ આ ભાવ પ્રજ્ઞાબુનો વણ્યો છે. કેદ સમોગ્રહવાસ ગણ પગ બેડી નિજનાર, સ્વજન સિપાહી સાચવે સંકટ રૂપ આહાર. કેદ સમોગ્રહવાસ ગણ, આ ઘરને કેદ સમાન ગણ. પગ બેડી નિજનાર, પોતાની સ્ત્રીને પગમાં બેડી સમાન માન. સ્વજન સિપાહી સાચવે, જે માણસને જેલમાં નાખે તો બહાર જેલર હોય એને કંઈ બહાર જવા ન દે, તેમ પોતાના કુટુંબીઓ, સ્વજન, પુત્ર પુત્રીઓ, સગા સંબંધીઓ, એને કે સ્વજન સિપાહી જેવા છે, આવે સાચવે, એને ક્યાંય જવા ન દે. સંકટ રૂપ આહાર, આહાર સાનો? સંકટ. સંકટ અનેક પ્રકારના દુઃખો ભોગવવા એ રૂપ એનું ભોજન છે. કેદ સમોગ્રહવાસ ગણ પગ બેડી નિજનાર, સ્વજન સિપાહી સાચવે સંકટ રૂપ આહાર. વળી બીજી એક ગાથા લખી. વળી મુમુક્ષુ ના પગે બેડી બે બળવાન, આરંભ પરિગ્રહ જનક કનક કામિની માન. આ મુમુક્ષુના પગમાં બે બેડી પડી છે, જે આરંભ અને પરિગ્રહની ઈચ્છા કોને લઈને ઉત્પન્ન થાય? તો કે સ્ત્રી પુત્ર ધનાદિની ઈચ્છા, સંસારની કામના લઈને. કનક કામિની માન, એ રૂપ બે બેડી પડી. કનક એટલે સોનું, કામિની એટલે સ્ત્રી. કનક કામિની સૂત્રથી બંધાયા 3 લોક, તે તોડી વિરલા બને સ્વાધીન સુખી અશોક. કનક ધનની ઈચ્છા અને સ્ત્રીની ઈચ્છાને લઈને આખો લોક બંધાયો છે. એટલે કે ઉઠ્યો થોજીન ભજન કું બીચ મેં લિયો માર, એ કનક અરુ કામિની દો મોટી તરવાર. ઉઠ્યો થોજીન ભજન કું બીચ મેં લિયો માર. એમ સંસારને સદા કે બંધન માનવું. આવી 9 કલમો આપણને કહે છે. તમારાથી ત્યાગ થઈ નહીં શકે તો જિજ્ઞાસા તે વસ્તુની રાખવી કે આ મારે પણ આ સંસાર છોડવો છે, પણ આજે મારી શક્તિ નથી, એમ કહેવા માત્ર નહીં, સાચા અંતરથી એવી ભાવના રાખવી. પછી બીજું, સંસારને બંધન માનવું
કે હું પકડાયેલો છું આ કેદ સંસારરૂપીમાં અને પગ બેડી નિજનાર વગેરે આ બધા મને બંધન છે. ત્રીજું, પૂર્વકર્મ નથી એમ ગણી પ્રત્યેક ધર્મ સેવા જવો, તેમ છતાં પૂર્વકર્મ નડે તો શોક કરવો નહીં. પુરુષાર્થને કૃપાલદેવે મુખ્યતા આપી કે પુરુષાર્થહીનતાની વાત કદી સાંભળવી નહીં, કે ભાઈ આપણાથી કંઈ આ સંસાર છોડી શકાય નહીં, એ તો મહાત્માનો કામ, કંઈ આપણા કામ થોડાય છે એમ નહીં. એ બધા આપણા જેવા જ હતા. એ કંઈ અનાદિકાલથી બધા ત્યાગી મહાત્માઓ નહોતા, પણ બધું મોહ તોડી અને આત્માનું જે અનંત સુખરૂપ છે, અનંત સુખ છે તેને મેળવ્યું છે. એટલે પુરુષાર્થહીનતાની વાત કૃપાલદેવે સાંભળવી નહીં. ઓમ ખેદ નહીં કરતા શુરવીરપણું કરીને જ્ઞાનીને માર્ગે ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. વિષય કસાદી વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાણને પોતાની વિષય વિકાર કરી તે વખતે વિચારવાણને પોતાની ન્યૂનતા જોઈને ખેદ થાય છે. વારંવાર આત્માને નિંદે છે. ફરી ફરી મહત્પુરુષના ચરિત્રને વાક્યનું અવલંબન ગ્રહણ કરી તે વિષયાદિ સામે અતિ હટ કરીને તેને હટાવે છે. ત્યાં સુધી નીચે મને બેસી રહેતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનો અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે અને તેથી જ અંતે જય પામ્યા છે. આમ કંઈ પુરુષાર્થ હિત કરી નથી બેઠા કે ભાઈ હવે મારી તો વૃત્તિઓ જેવી છે, આપણાથી કંઈ બને નહીં. પુરુષાર્થ કરે તો બધું જ થઈ શકે. એમ પૂર્વકર્મ નથી એમ ગણીને પ્રત્યેક ધર્મ સેવો, પુરુષાર્થ કરવો, છતાં પૂર્વકર્મ આવીને નડે તો શોક કરવો નહીં. આર્ધકુમારે દીક્ષા લેવતી વખતે આકાશવાણી થઈ કે હજુ ભોગાવલી કર્મ બાકી છે, દીક્ષા લો નહીં. તો કે ભોગાવલી કર્મ શું છે, હું તો બધા કર્મ તોડી નાખીશ. પુરુષાર્થ કરીને દીક્ષા લઈ લીધી ભાવથી, છતાં પૂર્વકર્મનો ઉદય આવ્યો, સંસાર પાછો માંડવો પડ્યો. એમાં 5, 15 વર્ષ 20 વર્ષ ગયા, પણ પાછી લક્ષ્ય શું હતો? ત્યાગનો. એટલે ફરી એ ત્યાગીને પાછો અનુસંધાન ત્યાગનું કરી લીધું, સંયમનું. એમ હંમેશા કે છે પુરુષાર્થને મુખ્ય કરવો, આ લક્ષ્ય રાખવો. ચોથું વાક્ય, દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં, પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખો. આપણને હંમેશા સવારથી સાંજ સુધી આ દેહની ચિંતા છે. એને સવાર ઉઠતા જ મળમૂત્ર ત્યાગ, પછી નવડાવો, પછી ખવડાવો, પછી કંઈ ને કંઈ પછી સુવડાવો, જે કંઈ પણ આખો દાડો એના માટે જ આ કમાવા વગેરે આ કર્યા જ કરીએ છીએ. આત્માની વિચારણા તો કોઈક વિરલા અને સત્પુરુષના આશ્રિતને થાય, બાકી મોટો ભાગ તો આનામાં જ પડ્યો છે અને એમાં જ સુખ માને છે. શરીર પ્રથમ સુખ, નિરોગી કાયા, બસ. લૌકિક દ્રષ્ટિએ તો શરીર સ્વસ્થતા છે ને તો બસ. એટલે બધા એકબીજાને શું પૂછે, કેમ છો, તબિયત સારી છે ને, બધા એમ જ પૂછે. પણ કે તમારા આત્માની શું સ્થિતિ છે, ભાવ કેવા રહે, એવું કોઈ પૂછતું નથી. શરીર સારું છે બસ. કેમ કે એને શરીર સ્વસ્થતામાં જ એને સુખ માન્યું છે. પ્રથમ સુખ નિરોગી કાયા, બીજું સુખ ઘરમાં માયા. એટલે સ્ત્રી હોય, ધન હોય તો જાણે સુખી, એવી જગતની માન્યતા છે. પણ કૃપાલદેવ કહે છે દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં, પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ. અનંત ગણી. કેમ કે અનંત ભાવ એક ભાવમાં ટાળવા છે. હવે આપણે અનંત ભાવ માંડવા અવસર આવ્યો કે વારંવાર માનવદેહ મળતા નથી, આમાં જીવ ધારે તો અનંતતા ભાવ તોડી નાખે. એની જે રીત છે તે પ્રમાણે કરે તો. એટલે કૃપાલદેવે 179 પાન ઉપર જણાવે છે, પત્રાંક 47માં, એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. એક ભવના થોડા સુખ. કયું સુખ? ઇન્દ્રિય સુખ, ક્ષણિક સુખ, નાશવંત. એવા ઇન્દ્રિય સુખ માટે
એક ભાવના થોડા સુખ માટે અનંત ભાવનું અનંત દુઃખ વધારે છે, પણ જ્ઞાનીઓ એ નથી વધારતા. એટલે અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે. સ્યાદપદ આ વાત પણ માની છે કે બનનાર છે તે ફરનાર નથી, અને ફરનાર છે તે બનનાર નથી. તો પછી ધર્મ પ્રયત્નમાં, આત્મિક હિતમાં અને ઉપાધિને આધીન થઈ પ્રમાદ શું ધારણ કરવો? એ કાળે જે થવાનું થવાનું જ છે. ગમે એટલી શરીરની સંભાળ રાખે, પણ તાવ આવવાનો હોય તો આવે જ. એના કર્મ હોય ઉદય હોય તો આવે, અને તો કદી નહીં આવે. એમ ગમે એટલી બહુ સંભાળ એના માટે જ કંઈ આખો દાડો વિચારણામાં રહીએ એ યોગ્ય નથી. ઠીક છે, આપણી પ્રકૃતિ જાણે એનો અનુકૂળ આહાર પાણી લેવા જોઈએ તો શરીર સ્વસ્થતા રહે, જાળવી એનો ના નહીં, પણ લક્ષ્ય એને શરીરનો ઉપયોગ આત્માર્થે કરવો છે. માટે આ શરીરને સ્વસ્થ રાખવું છે, શક્તિશાળી રાખવું છે, ન કે ભોગો માટે. તો કૃપાલ કે એની ફૂટી બદામની પણ કિંમત નથી. જો આત્માર્થે એ શરીરનો ઉપયોગ નથી તો. એટલે અહીંયા કહે છે દેહની જેટલી ચિંતા રાખે છે તેટલી નહીં, પણ એથી અનંત ગણી ચિંતા આત્માની રાખ. કારણ અનંત ભવ એક ભવમાં ટાળવા છે. અનંત ભવ એક ભવમાં ટાળવા છે. હવે પાંચમું વાક્ય કે છે ન ચાલે તો પ્રતિશોધી થા. એટલે શું? કે કંઈ ન બને તો સાંભળ કર, અને આ સાચું છે, મારાથી થતું નથી, પણ કરવા જેવું તો આ જ છે, એવો ભાવ રાખ. ન ચાલે તો પ્રતિશ્રોતી થા, એ વાતનો સ્વીકાર કર. હા, ફરી ફરી સાંભળ કર કે ખરેખર આ જ કરવા યોગ્ય છે, અને એ ભાવને દ્રઢ કર. તો કોઈ કાળે પ્રભુ કે પડ્યો રે સત્સંગમાં સાંભળ કર તો કોઈ દિવસ થઈ જશે, તો કોઈ દિવસ તને પણ કલ્યાણ કરવાની ભાવના થશે. ન ચાલે, તારાથી નહીં બને તો એની તરફેણમાં રહે, એની ફેવરમાં રહે કે ભાઈ વાહ, કરવા જેવું તો એ જ છે, મારાથી થતું નથી. બાકી ખરેખર માનવદેહ મળ્યો છે, આપણે જો આ ન કરીએ તો આ સંસારના કામો તો અનંતવાર કર્યા છે, એવો ભાવ રાખ. પછી છઠ્ઠું, જેમાંથી જેટલું થાય તેટલું કર. જેમાંથી જેટલું થાય તેટલું કર. એટલે કે સર્વસંગ પરિત્યાગ રૂપ દીક્ષા જે જ્ઞાની પુરુષના શરણે લઈ શકાય, બીજે નહીં, એ થતી હોય તો તે કર. જ્ઞાનીનો યોગ હોય તો કે એ મારી યોગ્યતા નથી, તો શ્રાવકના વ્રત લે, તો કે એ મારી યોગ્યતા નથી, તો માર્ગાનુસારીના ગુણો કેળવ, તો કે એ મારી યોગ્યતા નથી, તો બ્રહ્મચારી થઈને રહે, તો કે એ પણ યોગ્યતા નથી પૂરી, તો મોક્ષના લક્ષણ કેળવ. આમ એક પછી એક તારી કેવી યોગ્યતા છે, કંઈ જ નથી તો સત્સંગમાં કાઢ. એમ કંઈ ને કંઈ તારાથી થાય તેટલું કર, પણ અવસરને એળે જવા દેમાં, નહીં તો બધું જ રહી જશે અને ખાલી હાથે જઈશ. કૃપાલદેવ 222 પેજ ઉપર જણાવે છે કે ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. કૃપાલદેવ કેવી ભાવના બતાવે કે ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. એટલે ક્ષણમાં તો આપણે રાગમાં અને ક્ષણમાં દ્વેષમાં એવી પલટાતી સ્વભાવવૃત્તિ નથી જોઈતી. અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું. એટલે અમુક સમય સુધી તો કે ભલે 2 ઘડી સુધી નિર્વિકલ્પ દશા, સમાધિ ભાવ, એ સિવાય કંઈ નથી જોઈતું. 2 ઘડી જો નિર્વિકલ્પ રહે તો શું થાય? કેવલ જ્ઞાન પ્રગટે. નિર્વિકલ્પ, કોઈ પણ જાતનો વિકલ્પ પણ ન હોવો જોઈએ. તો 48 મિનિટ સુધી નિર્વિકલ્પ ભાવમાં રહે તો કેવળ જ્ઞાન થાય. એટલે અમુક કાળ સુધી, એટલે 2 ઘડી સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું, નિર્વિકલ્પ દશા સિવાય કાંઈ નથી જોઈતું. તે ન હોય તો
અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોયું. કે ભાઈ આવી દશા તો મારી નથી, તો અમુક કાળ સુધી સંત સિવાય એટલે સત્પુરુષના સમાગમ સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોયું. સત્સંગમાં વાસ, સત્પુરુષ પાસે નિવાસ ન હોય તો સત્સંગમાં વાસ આપ. તે નથી, સત્સંગમાં રહેવાની એવી અનુકૂળતા નથી માનો તો આર્યાચરણ એટલે આર્ય પુરુષોએ કરેલા આચરણ સિવાય કંઈ નથી જોઈતું. મહાપુરુષોએ કરેલા આચરણ સદાચાર વગેરે એ સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું. એટલે આચરણ બી હું વિશેષ વ્રત આદિ નથી આદરી શકતો, તો પછી કે જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા, ભગવાનની ભક્તિમાં પ્રભુ ભક્તિમાં લીન થઈને રહું એ સિવાય કંઈ નથી જોઈતું. વ્રત તપ નથી કરી શકતો, ભક્તિ તો કરી શકું તો ભગવાનની ભક્તિમાં લીન રહું. ભક્તિ પરમ પ્રેમ રૂપા, પરમ પ્રેમનું બીજું રૂપ છે ભક્તિ. આપણો પ્રેમ જગતમાં છે એ પ્રેમ સત્પુરુષના ગુણો પ્રત્યે મને થાય એના સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો પછી માગવાની ઈચ્છા પણ નથી. જીન ભક્તિમાં મને ભાવ નથી તો એ ભગવાન મારા આત્માનું અકલ્યાણકારક એવી આ ભૌતિક વસ્તુ એ મારે નથી જોઈતી. જે ઉડતા મને સંસારમાં મોહ વધારીને ડૂબાડી દે, ભક્તિ મને નથી મારાથી કરાય તો બસ મારે સંસારના કોઈ પણ સુખ વૈભવ નથી જોઈતા. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. ગમ એટલે ગુરુગમ વિના આ આગમ એટલે સત્પુરુષના બોધને આધારે જ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ સમજવું જોઈએ, નહીં તો આગમ અનર્થકારક થઈ પડે. સત્સંગ વિના ધ્યાન તરંગ રૂપ થઈ પડે. ધ્યાન કરું, કોનું ધ્યાન કરે? આત્મા ઓળખ્યા વગર ધ્યાન કરે કોનું? કલ્પના થાય. એટલે કે ઔષધ વિચાર ધ્યાન, આપણા માટે વિચારરૂપ ધ્યાન, સત્પુરુષના વચનોનો વિચાર કરવો એ રૂપ ધ્યાન આપણા માટે ઉપયોગી છે. હમણાં માટે સત્સંગ કરે એમ નાની પર કે છે 677 પાન ઉપર વચનામૃતમાં જણાવે છે સ્વચ્છંદે, ઉપદેશનો હનમાં કહ્યું, સ્વચ્છંદે સ્વમતી કલ્પનાએ સદગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે. સ્વચ્છંદે કે હું ધ્યાન કરું, સ્વમતી કલ્પનાએ સદગુરુની આજ્ઞા વિના ધ્યાન કરવું એ તરંગરૂપ છે. અને ઉપદેશ વ્યાખ્યાન કરવું એ અભિમાન રૂપ છે. એટલે સ્વ આત્માર્થના લક્ષ્ય વગર વ્યાખ્યાન ઉપદેશ આપું તો કે એ અભિમાન રૂપ છે. ઉપદેશ કોણ આપી શકે? છઠ્ઠે ગુણસ્થાન કે સ્થિત આત્મજ્ઞાની મુનિ. છઠ્ઠે કે 13મે કેવળ નાની, એ જ ઉપદેશ યોગ્ય ભૂમિકા છે. બાકી સ્વાધ્યાય કોઈ પણ કરી શકે, પોતાના આત્માર્થના લક્ષ્યે ઉપદેશ ના આપી શકે. બ્રહ્મચારીજી જેવા પણ બોધમાં શું કે પ્રભુ શ્રી પ્રભુ આમ કરવું જોઈએ, આમ કર્તવ્ય છે, આમ આપણે આમ કરવાથી આમ થાય, તમે આમ કરજો, તમે આમ કરજો, આવા પુરુષો પણ નથી કહેતા. એમ ઉપદેશ યોગ્ય ભૂમિકા તો તે જ છે. એટલે સત્સંગ વિના ધ્યાન તે તરંગ રૂપ થઈ પડે છે. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. સંત સત્પુરુષ વિના સતનો શરણ અંગીકાર, સત્પુરુષનું શરણ અંગીકાર કર્યા વિના એ અંતનો અંત નથી પમાતો. એટલે કે જન્મણથી રહી થવાતું નથી. લોકસંજ્ઞાથી લોકાગ્રે જવાતું નથી. લોકસંજ્ઞા એટલે લોકો કરે તેમ આપણે કરવું, તેથી લોકાગ્રે ન જવાય. લોકાગ્રે એટલે મોક્ષ સિદ્ધ શિલા, એના ઉપર સિદ્ધ ભગવાન બિરાજે
લોકાગ્રે, લોકના અગ્રભાગ ઉપર છે, એકદમ છેડે. તો લોકસંગનાથી એટલે લોકોને સારું દેખાડવું અથવા લોકો કરે તેમ આપણે કરવું, એથી લોકાગ્રે જવાતું નથી, મોક્ષે જવાતું નથી. લોક ત્યાગ વિના વૈરાગ્ય થાય કે પામવો દુર્લભ છે. લોક ત્યાગ એટલે લોકસંગનો ત્યાગ, લોક સંબંધી બંધન. એ લોકસંગનો ત્યાગ કર્યા વિના વૈરાગ્ય એટલે ભવે ખેદ યથાયુગ પામવો દુર્લભ છે. વૈરાગ્ય આવો દુર્લભ છે. આ પ્રમાણે કૃપાલદેવે કહ્યું કે જેનાથી જેટલું થાય તેટલું કર, પારિણામિક વિચારવાળો થા. એટલે પારિણામિક વિચારવાળો એટલે હું જે કરું છું એનું શું ફળ આવશે, પરિણામ આવશે, ફળ આવશે, તેનો વિચાર કરનાર થા. કે જો ખરાબ ફળ આવશે તો એ કાર્ય ન કર. કાર્ય કરતાં પહેલાં વિચાર કર કે એનું શું ફળ આવશે. ફળ સારું આવે તો જ કરવું, ખરાબ આવે તો નહીં કરવું. કાર્ય પ્રારંભ કરતાં પહેલાં જ વિચાર કરે તે જ યોગી છે. પછી કામ બગડી જાય, પછી ખેદ કરે, કાંઈ ન વળે. એટલે કૃપાલદેવ પારિણામિક વિચારવાળો થા. કોઈ પણ કાર્ય કરે એનું ફળ શું આવશે એ પહેલાં વિચાર કરનાર થા. અને 8મી કલમમાં કે છે અનુત્તરવાસી થઈને વર્ત. અનુત્તર એટલે જેથી કોઈ ચઢિયાતું નથી એવો આપણો આત્મા છે. એમ અનુત્તરવાસી થઈને વર્ત. ના, એને અનાસક્ત રહે, ક્યાંય પણ આસક્તિ કર નહીં. અને અનુત્તરવાસી એટલે જેનાથી કોઈ ચડિયાતું નથી તેવો આત્મા છે, તેમાં વાસ કરીને રહે. અથવા જગતની વાસના ન રાખ. એટલે આત્માથી સૌ હીન છે એવો ભાવ રાખ. અનુત્તર એટલે જેનું કોઈ ચડિયાત નહીં એવી આત્મભાવનામાં જ વાસ કરીને વર્ત. ભલે આત્મજ્ઞાન થયું નથી પણ હૃદયમાં એ ભાવ તો રાખ કે આ જગતમાં આત્મા જેવો કોઈ દેવ નથી. પ્રભુ શ્રી કે આત્મા જેવું કોઈ મહાન વસ્તુ નથી. આત્માથી કૃપાલ કે સૌ હીન છે. એક આત્મા નામનો પદાર્થ, 6 દ્રવ્ય છે આખા જગતમાં. જીવ તત્વ, ધર્માસ્તિકા, આકાશ અને કાળ. એમાં આત્મા સિવાય 5 દ્રવ્યો જડ છે, ચેતના છે જ નહીં, એ જાણતા જ નથી પોતાને. જ્યારે આત્મા સ્વપર પ્રકાશક છે. આત્મા નામનું દ્રવ્ય એટલે પદાર્થ જે પોતાને પણ જાણે છે અને જગતના સર્વ પદાર્થોને જણાવે છે, એવો સ્વપર પ્રકાશક ચૈતન્ય સત્તા પોતાની છે. તો એના એક કલ્પના કરે જીવ વિચાર માટે સમજવા કે ભાઈ આ જગતમાંથી એક ચેતન નામનો પદાર્થ કાઢી નાખો, આત્મા નામનો પદાર્થને બાદ કરી દો તો શું રહે? બધું જળ, ભીત જેવું, કોઈને જાણે નહીં. આત્માને લઈને આપણે અહીંયા બેઠા છે. નહીં તો હમણાં આત્મા નીકળી જાય તો બધા મરદા ગંધાવા લાગે, થોડા સમયમાં દુર્ગંધ ફેલાય. અને 84 લાખ પુરુષ સુધી ભગવાન ઋષભદેવ શરીરમાં રહ્યા તો પણ શરીર ગંધાયું નહીં. આત્મા છે તો કંઈ નથી. આ બધી આ બાગ બગીચાની શોભા ઝાડપાનની કોને લઈને છે? આત્માને લઈને. ગુલાબનું ફૂલ હોય, કરમાઈ ગયું હોય તો બહાર ફેંકી દઈએ, પણ એ લીલું છે ત્યાં સુધી ચેતન એવો આત્મા છે. એ એક પાંદડામાં જીવ છે, તે જીવને લઈને શોભા છે. આપણી બધી શોભા ચેતનની છે. ચેતનની ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી. એ એને પ્રાપ્ત થાય એના માટે સજાત્મ સ્વરૂપ પરમગુરુનું ધ્યાન આપ્યું છે કે તું તો શુદ્ધ આત્મા છું, પરમાત્મા જેવો, પંચ પરમેષ્ઠી જેવો, પરમ ગુરુ જેવો. એટલે તારી તો મહાનતા સર્વથી શ્રેષ્ઠ છે. એમ અનુત્તરવાસી થઈને વર્ત અને છેવટનો સમય ચૂકીશ નહીં. 9મી કલમ. છેવટનું સમય ચૂકીશ નહીં. છેવટનું એટલે છેવટે આપણે મૃત્યુ સમયે શું કરવું છે? સમાધિ મરણ કરવું છે. અંતે આ રત્નત્રયને સાથે લઈને જવું છે. આત્મભાવનાને ટકાવવી છે, પરબ્રહ્મમાં સાથે લઈને જવી છે. એટલે એ ચૂકીશ નહીં, અંત વખતનું ચૂકીશ નહીં.
છેવટનો સમય સમયે ચૂકીશ નહીં. એટલે સમાધિમરણ કરવું છે તે સમયે સમયે એ ભાવ ચૂકીશ નહીં કે મારે તો સમાધિ મરણ કરવું છે. મરણ આત્માનું છે નહીં, 10 પ્રાણનું મરણ છે. આ શરીર બળ, વચન બળ, કાય બળ, આ મન બળ, વચન બળ, કાય બળ કે 5 ઇન્દ્રિયો, આયુષ્ય ને શ્વાસોશ્વાસ, એ 10 પ્રાણ કહેવાય. આ શરીરનું મરણ છે, આત્માનું નથી. મારો આત્મા જ્ઞાન દર્શન ચારિત્રમય સ્વભાવવાળો છે, એ સાથે લઈને જ્યાં આગલા ભાવમાં, એટલે એ લક્ષ્ય ચૂકીશ નહીં. હરદમ મારે મારા સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે. હું સ્વરૂપને ભૂલીને અનંત કાળથી આ 4 ગતિમાં ભટકું છું. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. હવે મારે દુઃખ નથી પામવું, માટે સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. છેવટનો સમયે સમયે ચૂકીશ નહીં, એ જ ભલામણ અને એ જ ધર્મ. કૃપાલ કે અમારી તમને એ જ ભલામણ છે અને એ જ તમારો ધર્મ છે, અર્થાત એ જ તમારું કર્તવ્ય છે. અથવા વસ્તુ સ્વભાવો ધમ્મો, તમે આત્મા વસ્તુ છો અને જ્ઞાન દર્શન ચારિત્ર તે આ તમારા આત્માનો ધર્મ છે. એ વસ્તુને કદી ભૂલશો નહીં, તો તમે સર્વકાળને માટે ભવિષ્યમાં પણ સુખી થશો. એટલે કૃપાલ દેવે આ પત્રમાં આપણને શું બોધ આપ્યો? ટૂંકામાં આખો પત્ર આપણે વાંચી ગયા. એમાં એમ કહ્યું કે ભાઈ, એનો સંક્ષેપમાં સાર કે ભાઈ આટલું તારે અવશ્ય કરવા જેવું છે કે આ દેહમાં એટલે શરીરમાં વિચાર કરનાર બેઠો છે એવો તારો આત્મા જરૂર આ જડ એવા શરીરથી જુદો છે. જડરૂપ નથી આત્મા, ચૈતન્યમય છે. તે અજ્ઞાનવશ પોતાનું ભાન ભૂલી પર વસ્તુને પોતાની માની, જેમ કે આપણો આત્મા આ શરીરને પોતાનું સ્વરૂપ માને, એવી પોતાનું ભાન ભૂલી આ બોલી રહ્યો છે. એ કોણ છે? મોઢું બોલી નથી શકતું. બોલનાર આત્મા છે, એનો હોય તો મોઢું બોલી ન શકે. પોતાનું ભાન ભૂલી પર વસ્તુને પોતાની માની તેમાં રાગદ્વેષ કર્યા કરે છે. પર વસ્તુમાં સુખ શોધે છે, તે મેળવવા આધિ વ્યાધિ ઉપાધિથી બળ્યા કરે છે. સુખ ભોગવ મેળવવા, પણ તે દુઃખને ટાળવા સાચા સુખની શોધ કર, એમ પરમ કૃપાલદેવનું કહેવું છે. તું જ્યાં સુખ શોધે ત્યાં સુખ નથી. સુખ શોધે હિન વસ્તુમાં જડમાં નહીં જડનાર, સુખ વસે આત્મા વિશે પણ તેનો નહીં નિર્ધાર. તે સાચું સુખ આત્મામાં છે, જેનો આપણને અનુભવ નથી. જ્ઞાનીઓને છે માટે કહે છે. તે અજ્ઞાનથી અણસમજણથી આત્માનું સુખ આપણને જણાતું નથી. તે જાણવા સત્પુરુષના વચનો વિચારવાની પરમ કૃપાળુ દેવે આપણને ભલામણ કરી છે. યથાયુગ વિચારણો ઉત્પન્ન થવા માટે શું કરવું? તો કે બાહ્ય પરિગ્રહનો બને તેટલો ત્યાગ કરવો અને અંતરંગ પરિગ્રહ, જે રાગદ્વેષ અને અજ્ઞાન અથવા વિષય કસાય છે, તે ઘટાડવા પુરુષાર્થ કરવો. અને તેમ કરવા માટે પ્રથમ બીજા સર્વ સાધનને ગૌણ જાણી નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો કે જેથી સર્વ સાધન સુલભ થાય છે. સત્સંગ કરવો પહેલાં સૌથી, તો આ બધા જ ગુણો એક એક પછી આવશે. એમ પરમ કૃપાળુ દેવે બીજા પત્રમાં આપણને જણાવ્યું. આત્મકલ્યાણ માટે સદગુરુના સહવાસમાં સર્વસંગ પરિત્યાગ સર્વશ્રેષ્ઠ છે. પૂર્વકર્મ જોતાં સર્વસંગ પરિત્યાગ ન બની શકે તો પછી જેટલો ત્યાગ જીવનમાં આદરી શકાય તેટલો ત્યાગ આદરીને પણ આત્મલક્ષ્ય ભૂલાવો ન જોઈએ. સાચો ત્યાગ તો અંતરત્યાગ છે, જેથી અંતરમાં કોઈ પદાર્થમાં આપણી આસક્તિ કે મોહ ન થાય તેના માટે સત્પુરુષના વચનના વિચારમાં રહેવું અને મન નવરું ન રહે તેના માટે સહજાત્મ સ્વરૂપના સ્મરણમાં રહેવું. અભ્યાસ કર વધારવો, એમ સિંહ વૃત્તિથી પુરુષાર્થ કરી જલ કમલવત આ જગતમાં રહી છેવટનું સમાધિમણ સાધી આત્માનું અવશ્ય કલ્યાણ કરવું, એવી ભલામણ આ પત્રમાં પરમ કૃપાલદેવે આપણને કરી છે, જે આપણા આત્માને પરમ હિતનું કારણ છે. ટૂંકામાં આવું તો અમાનંત આગમ રહ્યા છે એક એક શબ્દમાં. એવું ઘણું બધું એમનું કહેવું હશે, પણ આપણી બુદ્ધિ પ્રમાણે એમાં સમજાય. બાકી તો સત્પુરુષના વચનોમાં
સુખ સુખને સુખ જ છે. અર્થાત એની સમજણ છે જે આપે છે એ જ ખરેખર સુખરૂપ છે. પ્રભુ શ્રી કે પ્રભુ સમજણ એ જ સુખ અને અણસમજણ એ જ દુઃખ છે. નાની પુરુષની વાણી દરેક વચન આપણે પરમ શાંતિના કારણ હોય છે. કોઈ પણ વચન એમને એવા ન હોય કે ઉકળાટ પેદા કરે. માટે નિરંતર એવા સત્પુરુષના વચનમાં વિચારમાં રહેવું, જેથી આપણો આત્મા જન્મથી છૂટી અને માર્ગદર્શન પામી સર્વકાળને માટે શાશ્વત સુખ શાંતિને પામે. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. આવતીકાલે બીજું લઈશ. સદગુરુ દેવ કી જય. પરમ કૃપાળ દેવ કી. લોકનાથ